નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ફરી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી। વહેલી સવારે ભારત અને તાઇવાનમાં ત્યારે ભૂકંપ આવ્યો હતો। ભારતમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જો કે મિત્રો વધુ વાત કરીએ તો ભૂકંપના આંચકાથી અમરેલીના લોકો હચમચી ઉઠ્યા હતા, તો બીજી તરફ તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો અને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી। અને મિત્રો જણાવી દઈએ કે આ ભૂકંપનું કેન્દ્ર દેશના હુઆલિન શહેરથી 96 કિલોમીટર દૂર ત્યારે મિત્રો દક્ષિણમાં જોવા મળ્યું હતું। તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ તાઇવાનના ત્યારે લોકોમાં ગભરાટનો માહોલ છે। તો વધુ વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે કચ્છ જિલ્લામાં 2 વાર ભૂકંપ આવ્યો હતો અને ગઈકાલે અંદામાન અને નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જી હા મિત્રો, અત્યારની મોટી ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।